વિકસિત ગુજરાતનો દાવો પોકળ સાબિત કરતા દ્રશ્યો સામે આવ્યા। મહેસાણાના દુધઈ ગામેથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। કાંસના ગંદા પાણીમાં અંતિમ યાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા લોકો। કડીના દુધઈના શાંતાબેન નામની મહિલાનું મોત થયું હતું। સ્મશાનમાં જવા માટે ગંદા પાણીમાંથી પસાર થવું પડે। કાંસ પર નાડું બનાવવાની લોકોએ માગણી કરી છે। તો આ દ્રશ્ય તમે જુઓ કે અહીં મોતનો મલાજો પણ નથી ઝડપાયો। મહેસાણાના દુધઈ ગામેથી આ દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે અને તેની વચ્ચે વિકાસ એટલો ગાંડો થયો છે કે ગટરના પાણીમાંથી અંતિમ યાત્રા લઈ જવી પડી રહી છે। કાંસ પર નાડું બનાવવાની લોકો માગણી કરી રહ્યા છે। ગંદા પાણીમાંથી લોકો મજબૂર છે પસાર થવા માટે। આ દ્રશ્ય તમે જુઓ। વિકસિત ગુજરાતનો જે દાવો છે એ દાવાને પોકળ સાબિત કરતા આ દ્રશ્યો તમારી સામે આવ્યા છે। ઝી 24 કલાક આ દ્રશ્યો તમને પહોંચાડી રહ્યું છે। એક તરફ અંતિમ સંસ્કાર કરવા માટે શબ લઈ જવામાં આવી રહ્યું છે અને મોતનો મલાજો પણ નથી ઝડપાયો, કારણ કે લોકો જે પ્રાથમિક સુવિધા છે, જે પ્રાથમિક જરૂરિયાત છે તે પણ તેમની નથી સંતોષાતી, તેનો પણ અભાવ છે। જ્યારે જે તેમના જે તે વિસ્તારના જનપ્રતિનિધિ છે એ જ્યારે પણ ચૂંટણી હોય તો મત માંગવા માટે જાય છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ એ વાયદા તમે અહીં જોઈ શકો છો, પ્રાથમિક સુવિધાથી પણ લોકો વંચિત છે। અમારા સ્મશાનેથી લાશ જે મરી જાય એમને લઈ જવા માટે એક નાડું બનાવવાની જરૂર છે, બરોબર? કારણ કે 12 માસ પાણી રહે છે। અમારા સ્મશાને કોઈ જવાનું જગ્યા જ નહીં, રસ્તો જ નહીં, અને હમણાં એ સ્મશાનનું નાડું બની આલે અને ત્યાં ફરતા વરંડો બની આલે અને કોરડી બની આલે। અમારું સ્મશાન સુધારે અને અમને ગ્રાન્ટ આપો, એ અમારી માગણી છે। જે સ્મશાન યાત્રા જવાનો રસ્તો છે ને, ત્યાં કાંસ છે, ત્યાં પાણી એટલું ભરાય છે કે અમારે સ્મશાન યાત્રા જવું હોય ને તો ઉડીને જવું પડે એવું છે, કે સાધન લઈને જવું પડે એવું છે, અને પાણી આટલું છાતી આવવાનું થાય છે, તકલીફ એનું વધારે પડે છે। અને સ્મશાન જે બી છે ને એ બી જાડીઓ ને બધું થઈ જાય છે, તો અમને તકલીફ વધારે પડે છે। અને ચોમાસામાં જો કોઈ સ્વજનનું અવસાન થાય તો અમને તકલીફ વધારે પડે છે કે ફરી નાખું જવું પડે છે કેનાલ થઈને।